શાંતિ 25/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, બાપ દૂર દેશથી આવ્યા છે તમારા બાળકોના માટે નવું રાજ્ય સ્થાપન કરવા। તમે અત્યારે સ્વર્ગના લાયક બની રહ્યા છો। પ્રશ્ન છે, જે બાળકોનો શિવ બાબામાં અતૂટ નિશ્ચય છે એમની નિશાની શું હશે? ઉત્તર છે, તે આંખો બંધ કરીને બાબાની શ્રીમત પર ચાલતા રહેશે। જે આજ્ઞા મળે ક્યારેય વિચાર પણ નહીં આવશે કે આમાં કંઈક નુકસાન ન થઈ જાય, કારણ કે એવા નિશ્ચય બુદ્ધિ બાળકોના રેસ્પોન્સિબલ જવાબદાર બાપ છે। એમને નિશ્ચયનું બળ મળી જાય છે। અવસ્થા અડોળ અને અચળ થઈ જાય છે। ગીત છે, તુમી હો માતા પિતા તુમી હો। ઓમ શાંતિ। આ મહિમા કોની સાંભળી? જેને સિવાય તમારા બાળકોના દુનિયામાં બીજું કોઈ જાણતું જ નથી। એ છે ઉચ્ચ તે ઉચ્ચ બાપની મહિમા। બાકી જેની પણ મહિમા કરે છે તે ફાલતુ થઈ જાય છે। ઉચ્ચ તે ઉચ્ચ એક જ બાપ છે, પરંતુ બાપની ઓળખ કોણ આપે? પોતે આવીને આત્માની અને પોતાની ઓળખ આપે છે। કોઈ પણ મનુષ્યને આત્માની પણ ઓળખાણ છે નહીં। ભલે કહે છે મહાન આત્મા, જીવાત્મા। શરીર જ્યારે છૂટી જાય છે તો કહે છે આત્મા નીકળી જાય છે, શરીર મળદું થઈ જાય છે। આત્મા અવિનાશી છે, આ ક્યારેય ખતમ નથી થતી। આત્મા જે સ્ટાર જેવી છે તે અતિ સૂક્ષ્મ છે, આ આંખોથી જોવામાં નથી આવતી। કર્તવ્ય બધું આત્મા કરે છે, પરંતુ વારંવાર દેહ અભિમાનમાં આવી જાય છે તો કહે છે હું ફલાણો છું, હું આ કરું છું। વાસ્તવમાં કરે બધું આત્મા છે। શરીર તો ઓર્ગન્સ છે, કર્મેન્દ્રિયો છે। આ સાધુ વગેરે પણ જાણે છે કે આત્મા ખૂબ સૂક્ષ્મ છે, જે ભ્રુકુટીની વચ્ચે રહે છે, પરંતુ એમને આ જ્ઞાન નથી કે આત્મામાં આ પાઠ ભજવવાના સંસ્કાર છે। કોઈ કહે છે આત્મામાં સંસ્કાર હોતા નથી, આત્મા નિર્લેપ છે। કોઈ કહે છે સંસ્કારો પ્રમાણે જન્મ મળે છે। મતભેદ ખૂબ છે। આ પણ કોઈને ખબર નથી કે કઈ આત્માઓ 84 જન્મ લે છે। તમે જાણો છો કે સૂર્યવંશીઓને જ 84નું ચક્ર લગાવવું પડે છે। આત્મા જ 84નું ચક્ર લગાવી પતિત બને છે। એને હવે પાવન કોણ બનાવે? પતિત પાવન ઊંચથી ઊંચ એક જ બાપ છે। એમની મહિમા સૌથી ઊંચી છે। 84 જન્મ બધા તો નથી લેતા, પાછળથી આવવા વાળા તો 84 જન્મ લઈ ન શકે। બધા ભેગા તો નથી આવતા। જે પહેલા સતયુગમાં આવશે, સૂર્યવંશી રાજા અને પ્રજા, એમના 84 જન્મ હોય છે। પાછળ તો મનુષ્યોની ખૂબ વૃદ્ધિ થાય છે ને। પછી કોઈના 83, કોઈના 80 જન્મ હોય છે। ત્યાં સતયુગમાં તો પૂરી 150 વર્ષની આયુ હોય છે। કોઈ જલ્દી મરી ન શકે। બાબા કહે છે આ વાત તો બાપ જ બેસીને સમજાવે છે। હવે કોઈ પરમપિતા પરમાત્માને નથી જાણતા। બાપ કહે છે કે જેમ તમારી આત્મા છે એમ મારી પણ આત્મા છે। તમે માત્ર જન્મ મરણમાં આવો છો, હું નથી આવતો। મને બોલાવે પણ ત્યારે છે જ્યારે પતિત બને છે।
ખૂબ જ્યારે દુઃખી થઈ જાય છે ત્યારે બોલાવે છે. આ સમયે તમને બાળકોને શિવ બાબા ભણાવી રહ્યા છે. કોઈ પૂછે છે કે આ કેવી રીતે માનીએ કે પરમાત્મા આવે છે, તો એમને સમજાવવાનું છે કે બધા બોલાવે છે કે હે પતિત પાવન આવો. હવે તે છે નિરાકાર, એમને પોતાનું શરીર નથી. આવવાનું પણ છે પતિત દુનિયામાં, પાવન દુનિયામાં તો નહીં આવશે, એવું સમજાવવું જોઈએ. આ પણ સમજાવવાનું છે કે પરમાત્મા એટલા નાના છે જેમ આત્મા નાની છે, પરંતુ એ છે મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ, નોલેજફુલ. બાપ કહે છે કે તમે મને પરમ પિતા પરમાત્મા કહો છો, બોલાવો છો તો જરૂર આવશે ને. ગાયન પણ છે કે દૂર દેશના રહેવા વાળા આવ્યા દેશ પરાયા, પારકા દેશમાં આવ્યા. અત્યારે બાપ દ્વારા ખબર પડી છે કે અત્યારે અમે પારકા દેશ અર્થાત રાવણના દેશમાં છીએ. સતયુગ ત્રેતામાં અમે ઈશ્વરીય દેશ અર્થાત પોતાના દેશમાં હતા. પછી દ્વાપરથી લઈને અમે પારકા દેશ, પારકા રાજ્યમાં આવી જઈએ છીએ. વામ માર્ગમાં આવી જઈએ છીએ, વિકારી માર્ગમાં આવીએ છીએ. પછી ભક્તિ શરૂ થઈ જાય છે. પહેલા શિવ બાબાની ભક્તિ કરવા લાગી જાય છે. તે લોકો શિવનું એટલું મોટું લિંગ બનાવે છે, પરંતુ એટલા મોટા તો તે છે નહીં. અત્યારે તમે સમજ્યા છો કે આત્મા અને પરમાત્મામાં શું ફરક છે. તે નોલેજફુલ, સદા પાવન, સુખના સાગર, આનંદના સાગર છે. તે પરમ આત્માની મહિમા છે ને. હવે બોલાવે છે કે હે પતિત પાવન આવો. તે છે પરમ પિતા જે કલ્પ કલ્પ આવે છે. દૂર દેશના રહેવા વાળા મુસાફિરને બોલાવે છે, એમની મહિમા ગાય છે. બ્રહ્મા સરસ્વતીને તો બોલાવતા નથી, બોલાવે છે નિરાકાર પરમાત્માને. આત્મા બોલાવે છે કે દૂર દેશના રહેવા વાળા હવે આવો પારકા દેશમાં, કારણ કે બધા પતિત બની ગયા છે. હું પણ આવીશ ત્યારે જ્યારે રાવણ રાજ્ય ખતમ થવાનું હશે. હું આવું પણ છું સંગમ યુગે. આ કોઈને પણ ખબર નથી. કહે પણ છે કે તે પરમ આત્મા બિંદી છે. આજકાલ પછી કહે છે આત્મા સો પરમ આત્મા, પરમાત્મા સો આત્મા. આત્મા સો પરમાત્મા તો હોઈ ન શકે. આત્મા પરમાત્મા બંને અલગ અલગ છે. રૂપ બંનેનું એક જેવું છે, પરંતુ આત્મા પતિત બને છે. 84 જન્મોનો પાઠ ભજવવો પડે છે. પરમાત્મા જન્મ મરણ રહિત છે. જો આત્મા સો પરમાત્મા કહે તો શું સતો પ્રધાન આત્મા તમો પ્રધાનમાં આવે છે? નહીં, આ તો હોઈ ન શકે. બાપ કહે છે કે હું આવું છું સર્વ આત્માઓની સર્વિસ કરવા. મારો જન્મ પણ નથી કહેવામાં આવતો. હું આવું જ છું નર્કવાસીઓને સ્વર્ગવાસી બનાવવા. પારકા દેશમાં આવ્યા છે પોતાનું સ્વર્ગ સ્થાપન કરવા. બાપ જ આવીને અમને સ્વર્ગના લાયક બનાવે છે. આ પણ સમજાવ્યું છે કે બીજી આત્માઓનો પાઠ પોતપોતાનો છે. પરમાત્મા જન્મ મરણ રહિત છે. આવે પણ જરૂર છે. ત્યારે તો શિવરાત્રી મનાવે છે, પરંતુ તે ક્યારે આવ્યા આ કોઈ નથી જાણતા. એમ જ શિવ જયંતી મનાવતા આવ્યા છે. જરૂર સંગમ યુગ પર આવ્યા હશે,
સ્વર્ગ સ્થાપન કરવા, પતિતોને પાવન બનાવવા જરૂર સંગમ પર આવ્યા હશે ને? પાવન સૃષ્ટિ છે સ્વર્ગ. કહે છે પતિત પાવન આવો. પછી જરૂર પતિત દુનિયાના વિનાશનો સમય હશે, ત્યારે જ પાવન દુનિયા સ્થાપન કરશે. યુગે યુગે તો નથી આવતા. બાપ કહે છે મારે સંગમ પર જ આવીને પતિત દુનિયાને પાવન બનાવવાની છે. બાબા કહે છે આ પારકો દેશ છે, રાવણનો દેશ છે, પરંતુ આ કોઈ મનુષ્ય થોડી જાણે છે કે રાવણનું રાજ્ય ચાલી રહ્યું છે. ક્યારથી આ રાવણ રાજ્ય શરૂ થયું કંઈ પણ ખબર નથી. પહેલી મુખ્ય વાત આત્મા અને પરમાત્માનું રહસ્ય સમજાવવાનું છે. પછી સમજાવવાનું છે કે તે કલ્પના સંગમ યુગ પર આવે છે પાવન બનાવવા. આ કામ એમનું જ છે, નહીં કે શ્રી કૃષ્ણનું. શ્રી કૃષ્ણ તો પોતે 84 જન્મ લઈ નીચે ઉતરે છે. આજે બાબાએ કહ્યું છે સૂર્યવંશી બધા નીચે ઉતરે છે. ઝાડ અડધું તાજું અડધું જૂનું થોડી હશે. જળજડીભૂત અવસ્થા બધાની થાય છે. કલ્પની આયુની પણ મનુષ્યોને ખબર નથી. શાસ્ત્રોમાં તો ખૂબ લાંબી ચોડી આયુ આપી દીધેલી છે. આ બાપ જ બેસીને સમજાવે છે. આમાં બીજા પ્રશ્ન ઉઠી નથી શકતા. રચતા બાપ સાચું જ બોલે છે. અમે આટલા બીકે છીએ, બધા માને છે, તો જરૂર છે ત્યારે તો માને છે. આગળ ચાલી જ્યારે નિશ્ચય થશે તો સમજમાં પણ આવી જશે. પહેલા મનુષ્યોને આ સમજાવવાનું છે કે પરમપિતા પરમાત્મા નિરાકાર દૂર દેશથી આવે છે, પરંતુ કયા શરીરમાં આવ્યા, સૂક્ષ્મ વતનમાં આવીને શું કરશે? જરૂર અહીંયા આવવું પડે. પ્રજાપિતા બ્રહ્મા પણ અહીંયા જોઈએ. બ્રહ્મા કોણ છે? આ પણ બાપ બેસીને સમજાવે છે. જેમનામાં પ્રવેશ કર્યો છે તે પોતાના જન્મોને નહીં જાણતા હતા, તો બાળકો પણ નહોતા જાણતા. બાળકો પણ ત્યારે જાણે જ્યારે હું એડોપ્ટ કરું છું. હું આમના સહિત બ્રહ્મા બાબા સહિત બાળકોને સમજાવું છું કે શું તમે પોતાના જન્મોને ભૂલી ગયા છો? અત્યારે સૃષ્ટિનું ચક્ર પૂરું થાય છે, પછી રિપીટ થશે. હું આવ્યો છું પાવન બનાવવાના માટે, રાજયોગ શીખવવા. પાવન બનવાનો બીજો કોઈ રસ્તો નથી. જો આ રહસ્ય મનુષ્ય જાણે તો ગંગા વગેરે પર સ્નાન કરવા, મેળા વગેરે પર જતા નથી. જાતા જ નહીં. એક સમજી જાય પાવન બનાવવાનો રસ્તો શું છે, તો ગંગામાં મેળામાં સ્નાન કરવા ન જાય. આ પાણીની નદીઓમાં તો હંમેશા સ્નાન કરતા રહે છે. દ્વાપરથી લઈને કરતા આવ્યા છે. સમજે છે કે ગંગામાં ડૂબકી મારવાથી પાપ નાશ થશે, પરંતુ કોઈના પણ પાપ નાશ નથી થતા. પહેલા તો આત્મા અને પરમાત્માનું રહસ્ય જ બતાવો. આત્માઓ જ પરમાત્મા બાપને બોલાવે છે. તે નિરાકાર છે. આત્મા પણ નિરાકાર છે. આ ઓર્ગન્સ દ્વારા આત્મા બોલાવે છે. ભક્તિની પછી ભગવાનને આવવાનું છે. આ પણ ડ્રામામાં પાર્ટ છે. બાપ કહે છે મારે નવી દુનિયા સ્થાપન કરવા આવવું પડે છે. શાસ્ત્રોમાં પણ છે કે ભગવાનને સંકલ્પ આવ્યો, તો જરૂર ડ્રામા પ્લાન અનુસાર જ સંકલ્પ આવ્યો હશે. આગળ આ વાતોને થોડી સમજતા હતા, દિવસ પ્રતિ દિવસ સમજતા જાય છે. બાપ કહે છે હું તમને નવી ગુહ્યથી ગુહ્ય વાતો સંભળાવું છું. દિવસ પ્રતિ દિવસ સમજતા જાય છે.
બાપ કહે છે, હું તમને નવી નવી વાતો સંભળાવું છું. સંભળાવતા સંભળાવતા સમજતા જાય છે. આગળ એવું નહીં કહેતા હતા કે શિવ બાબા ભણાવે છે. અત્યારે તો સારી રીતે સમજી ગયા છે. બીજા પણ સમજવાનું ખૂબ બાકી છે. રોજ સમજાવતા રહે છે કે કેવી રીતે કોઈને સમજાવવું જોઈએ. પહેલા આ નિશ્ચય કરે કે બેહદના બાપ સમજાવે છે તો તે જરૂર સત્ય બતાવશે. આમાં મૂંઝાવાની પણ વાત નથી. બાળકો કોઈ પાકા છે, કોઈ કાચા છે. કાચા છે તો કોઈને સમજાવી નથી શકતા. આ તો સ્કૂલમાં પણ નંબરવાર હોય છે. ઘણાને આ સંશય આવે છે કે અમે કેવી રીતે સમજીએ કે પરમપિતા પરમાત્મા આવીને ભણાવે છે, કારણ કે એમની બુદ્ધિમાં છે કે શ્રી કૃષ્ણએ જ્ઞાન સંભળાવ્યું. હવે પતિ દુનિયામાં તો શ્રી કૃષ્ણ આવી ન શકે. બાબા કહે છે, આ એમણે સિદ્ધ કરો કે પરમાત્માને જ આવવું પડે છે પતિત દુનિયા અને પતિત શરીરમાં. બાપ આ પણ સમજે છે કે દરેકની પોતપોતાની બુદ્ધિ છે. બાબા કહે છે, કોઈને ઝટ સમજમાં આવી જાય છે. જેટલું થઈ શકે સમજાવવાનું છે. બ્રાહ્મણ બધા એક જેવા નથી હોતા, પરંતુ દેહ અભિમાન બાળકોમાં ખૂબ છે. આ બાબા પણ જાણે છે કે નંબરવાર છે. ડાયરેક્શન પર બાળકોએ ચાલવું પડે. મોટા બાબા જે કહે તે માનવું જોઈએ. ગુરુઓ વગેરેની તો વાત માનતા આવ્યા છો. હવે બાપ જે સ્વર્ગમાં લઈ જવા વાળા છે એમની વાત તો આંખ બંધ કરીને માનવી જોઈએ. પરંતુ એવા નિશ્ચય બુદ્ધિ છે નહીં. ભલે એમાં નુકસાન હોય કે ફાયદો હોય, માની લેવું જોઈએ. ભલે સમજો નુકસાન પણ થઈ જાય, છતાં પણ બાબા કહે છે ને, હંમેશા એવું સમજો કે શિવ બાબા જ કહે છે. બ્રહ્માના માટે નહીં સમજો. રેસ્પોન્સિબલ, જવાબદાર શિવ બાબા હશે. એમનો આ રથ છે એ ઠીક કરી દેશે. કહે છે કે હું બેઠો છું. હંમેશા સમજો કે શિવ બાબા જ કહે છે. આ કંઈ નથી જાણતા એવું જ સમજો. એક તરફ તો નિશ્ચય રાખવો જોઈએ. શિવ બાબા કહે છે, મારું માનતા રહો તો તમારું કલ્યાણ થતું રહેશે. આ બ્રહ્મા પણ જો કંઈ કહે છે તો એમના પણ જવાબદાર હું છું. તમે બાળકો ફિકર નહીં કરો, ચિંતા નહીં કરો. શિવ બાબાને યાદ કરવાથી અવસ્થા વધારે જ પાક્કી થઈ જશે. નિશ્ચયમાં પણ વિકર્મ વિનાશ થશે. ત્યારે બળ મળશે. જેટલા બાપને યાદ કરશો એટલું બળ વધારે મળશે. જે શ્રીમત પર ચાલી સર્વિસ કરે છે તે ઊંચું પદ પામશે. ઘણામાં દેહાભિમાન ખૂબ રહે છે. બાબા જુઓ, બધા બાળકોથી કેવા પ્યારથી ચાલે છે. બધાથી વાત કરતા રહે છે. બાળકોને પૂછે, બાબા કહે છે, બાળકોને પૂછે છે કે ઠીક બેઠા છો, કોઈ તકલીફ તો નથી. પ્યાર હોય છે બાળકો સાથે. બેહદના બાપના બાળકોના માટે ખૂબ ખૂબ પ્યાર છે. બેહદના બાપને બાળકોના માટે ખૂબ ખૂબ પ્યાર છે. જે જેટલી શ્રીમત પર સર્વિસ કરે છે એ પ્રમાણે પ્યાર રહે છે. સર્વિસમાં જ ફાયદો છે. બાબા કહે છે, સર્વિસમાં હડ્ડીઓ આપવાની છે, હડકાઓ આપવાના છે. કોઈ પણ કામ કરતા રહેશે તો એ પછી દિલ પર પણ રહે છે કે આ બાળક ફર્સ્ટ ક્લાસ છે. પરંતુ ચાલતા ચાલતા કોઈના પર ગ્રહચારી પણ બેસે છે. માયાનો સામનો થાય છે ને. ગ્રહચારીના કારણે પછી જ્ઞાન ઉઠાવી નથી શકતા. ઘણા તો પછી કર્મણા સેવા અથક થઈને કરે છે. તમારું કામ છે બધાને સુખધામના માલિક બનાવવા, કોઈને દુઃખ નહીં આપવું.
જ્ઞાન નથી તો પછી ખૂબ દુઃખ આપે છે. પછી કેટલું પણ સમજાવો તો સમજતા નથી. પહેલા સમજણ આપવાની છે આત્મા અને પરમાત્માની. કેવી રીતે આત્મા 84 જન્મોનો પાઠ ભરેલો છે, જે અવિનાશી પાઠ છે, ક્યારેય બદલાતો નથી, ડ્રામામાં નોંધાયેલું છે. આ નિશ્ચય વાળા ક્યારેય હલશે નહીં. ઘણા હલી જાય છે. પાછળથી જ્યારે ભંભોરને આગ લાગશે ત્યારે અચલ બની જશે. અત્યારે તો ખૂબ યુક્તિથી સમજાવવાનું છે. સારા બાળકો તો સર્વિસ પર રહે છે, દિલ પર ચઢેલા રહે છે, ખૂબ આગળ જતા રહે છે, ખૂબ મહેનત કરે છે. એમને સર્વિસનો ખૂબ શોખ રહે છે. જેમનામાં જે ગુણ છે તે બાબા વર્ણન કરે છે. અચ્છા, મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું, સર્વિસમાં હાડકાઓ આપવાના છે. કોઈ પણ વાતમાં સંશય નથી ઉઠાવવાનો. બધાને સર્વિસથી સુખ આપવાનું છે, દુઃખ નહીં. બીજું, નિશ્ચયના બળથી પોતાની અવસ્થાને અડોળ બનાવવાની છે. જે શ્રીમત મળે છે એમાં કલ્યાણ સમાયેલું છે. કારણ કે રેસ્પોન્સિબલ બાપ છે એટલે ફિકર નથી કરવાની, ચિંતા નથી કરવાની. આજનું વરદાન. યુક્તિયુક્ત સ્થિતિ દ્વારા સૂક્ષ્મ અને કડા બંધનોને ક્રોસ કરવા વાળા બંધન મુક્ત ભવ. યોગયુક્તની નિશાની છે બંધન મુક્ત. યોગયુક્ત બનવામાં સૌથી મોટું અંતિમ બંધન છે સ્વયંને સમજદાર સમજીને શ્રીમતને પોતાના બુદ્ધિની કમાલ સમજવી. અર્થાત શ્રીમતમાં પોતાની બુદ્ધિ મિક્સ કરવી, જેને બુદ્ધિનું અભિમાન કહેવામાં આવે છે. બીજું, જ્યારે ક્યારેય કોઈ કમજોરીનો ઈશારો આપે છે અથવા બુરાઈ કરે છે, જો એ સમયે જરાય પણ વ્યર્થ ચાલ્યા તો પણ બંધન છે. જ્યારે આ બંધનોને ક્રોસ કરી હાર જીત નિંદા સ્તુતિમાં સમાન સ્થિતિ બનાવો ત્યારે કહેશે સંપૂર્ણ બંધન મુક્ત. સ્લોગન છે, પહેલા વિચારવું પછી કરવું, આ જ્ઞાની તો આત્માના ગુણ છે. અવ્યક્ત ઇશારા. મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાનો ગુણને ધારણ કરો. જેવી રીતે અંજાન બાળક નુકસાનવાળી વસ્તુને રમકડું સમજે છે તો એને કંઈક આપીને છોડાવવું પડે છે. એવી જ રીતે જે અલ્પકાળનું માન શાન કે અલ્પકાળની ઈચ્છાઓ રાખે છે એમને માન આપીને સ્વયં નિર્માણ બની જાઓ. એ સમયે જો એમને શિક્ષા આપશો તો ટકરાવ પેદા થશે. એટલે એવા સમય પર યુક્તિયુક્ત ચલનથી પરોપકારી બની ક્ષમા ભાવથી સન્માન આપીને પહેલા એમને સમજદાર બનાવો, જેનાથી તે સ્વયં મહેસૂસ કરે કે આ વાત નુકસાનકારક છે. ઓમ શાંતિ.